તો મિત્રો અપરાજિતાના ફૂલને તો બધા જ લોકો ઓળખે છે અને અમારા ગામડામાં તો બધા મિત્રો સરસ રીતે ઓળખે છે, પણ એની આપણે બ્લુ ટી આજે બનાવવાના છે। તો જો મેં ખેતરમાંથી ઘણા બધા ફૂલ વેણી લીધા હતા અને એને ધોઈ અને સરસ કોરા કરીને રાખ્યા છે। જો આ ફૂલ વાદળી કલરમાં પણ હોય ને ધોળા કલરમાં એટલે કે વ્હાઈટ કલરમાં પણ હોય, અને આને તમારે આવી રીતે સરસ રીતે ધોઈ લેવાના। ધોયા પછી જો ધોયા પછી જ કલર છૂટવા જ લાગે છે આનો। તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને એના પર 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું। તો મિત્રો તમે આ ચોમાસાની અંદર આ ફૂલ બહુ મળે તો તમે આ બ્લુ ટી બનાવીને પીધી છે કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો। તો લગભગ મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને જે આ ફૂલ છે ને એને વારા ફરતી અંદર બધા મૂકી દઈશું। તો આને છે ને આપણે ધીમે ધીમે ઉકળવા દઈએ। ઉકળે ને એટલે તમે જોજો એકદમ સરસ કલર થઈ જાય। તો મિત્રો જુઓ જેમ જેમ ફૂલ ઓગળતા જાય છે ને એમ અંદર કલર આવવા લાગે છે। અને મિત્રો આ બ્લુ ટી તમે પીવો ને તો પ્રોટીનથી ભરપૂર હોય, ઇમ્યુનિટી આપણા શરીરને મજબૂત બનાવે। જો આ જે બધા ફૂલ છે ને એ ફૂલનો કલર સરસ રીતે બધો પાણીમાં આવી જશે ને પાણી એકદમ બ્લુ થશે। જો હજુ થોડો થોડો કલર આવે છે પણ એના બરાબર આપણે ઉકાળીશું એટલે બધો જ કલર આવશે, તમે જોજો। ધીમે ધીમે સરસ રીતે ઉકળવા લાગ્યું છે। જો કલર તો ધીમે ધીમે આવવા પણ લાગે છે, બધો જ ફૂલનો કલર પાણીમાં છૂટી જશે। મિત્રો પ્રકૃતિ આપણને ઘણું આપી છે પણ આપણને એની ઓળખ નથી, પણ ઘણા શાસ્ત્રોમાં વેદ પુરાણોમાં તમે જોજો કે આનો ઉલ્લેખ કરેલો છે। અને મિત્રો અત્યારે આજના જમાનામાં તો કદાચ આપણને ખબર પણ પડે છે કે આ ફૂલ અપરાજિતાને કહેવાય, આવી રીતે આની બ્લુ ટી બને, પણ વર્ષો સુધી જો આપણી પેઢીઓની પેઢીઓ થશે ને તો આ છોકરો આ ફૂલને સર્ચ કરીને જોશે ને આની બ્લુ ટી કઈ રીતના બને એ પણ સર્ચ કરીને જોશે। અને તમે અમારો વિડીયો કયા ગામથી જુઓ છો કોમેન્ટ જરૂરથી કરજો। તો મિત્રો જુઓ ફૂલ એકદમ બધો જ કલર છે ને પાણીમાં છોડી દીધું છે, ધીમે ધીમે ઉકળે છે એમ કલર જુઓ, જાણે પાણીમાં કલર નાખ્યો હોય ને એમ સરસ રીતે મસ્ત કલર આવી ગયો છે। તો હવે આપણી બ્લુ ટીને આપણે ઘરની વચ્ચે ગાળી લઈશું। તો મિત્રો જુઓ આ એકદમ નેચરલ છે, તમને ખબર છે કે અત્યારે ખાંડ જે આપણે નાખ્યા ને ઘણી શુગર, ડાયાબિટીસ આવી બધી ઘણી બીમારીઓ થાય છે। તો આની અંદર તમારે કશું પણ નાખવાનું નથી, એકદમ આસાનીથી ફટાફટ બને રેડી થઈ જશે। જો કેટલી મસ્ત રીતે બનીને તૈયાર છે ને આપણી બ્લુ ટી કહેવાય આને, એકદમ નેચરલ। તો સરસ રીતે અત્યારે આપણે છે ને દિવસમાં 1 વાર પીએ ને તોય બહુ થઈ ગયું, પ્રોટીનથી ભરપૂર અને શરીરને એકદમ મજબૂત બનાવે। અને સ્વાદ મેં ચેક કર્યો ને તો સાધારણ તુરાસ પડતો, બાકી કોઈ આનો સ્વાદ જ ના હોય અને એકદમ સામાન્ય તુરાસ પડતો જ હોય। પાણી મીઠું હોય પણ સામાન્ય તુરાસ પડે, બાકી આનો ફ્લેવર એકદમ સરસ છે। અને તમે પણ એકવાર આ બ્લુ ટી જરૂરથી બનાવીને પીજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમે અમારા વિડીયો કયા ગામથી જુઓ છો।